ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે લાવી છું ક્રિસમસ થીમ કેક, જે તમે ઇઝીલી ઘરે બનાવી શકો છો. સૌથી પહેલાં મેં કેકને ક્રમકોટ કરીને રાખી દીધી છે. ફ્રેન્ડ્સ, કેકને ક્રમકોટ કરીને તમે અડધી કલાક માટે ફ્રીઝમાં રાખવી જરૂરી છે, જેથી તમે એનું ઉપરનું સેકન્ડ લેયર ઇઝીલી તમે એની ઉપર અપ્લાય કરી શકો. આખી કેક ઉપર સરસ રીતે ક્રીમ લગાવી અને પેલેટ નાઇફની મદદથી આપણે એને સરસ ફિનિશિંગ આપતું જવાનું છે. ત્યારબાદ આપણે સ્ક્રેપર લેશું. સ્ક્રેપરની હેલ્પથી આપણે એને સરસ રીતે ફિનિશિંગ આપી દઈશું અને ત્યારબાદ આપણે એની ઉપર કેક કોમ ફેરવી દઈશું. ફ્રેન્ડ્સ, જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. ફ્રેન્ડ્સ, હવે આપણે એને સરસ રીતે થઈ ગયા બાદ જે ટોપર્સ છે એ મેં બેકરી શોપમાંથી લીધા છે અને કેક જેલ લીધું છે. કેક જેલની અંદર હું રેડ કલર નાખું છું. જેલ કલર મેં લીધો છે અને એની સાથે હું એને ડાયલ્યુટ કરવા માટે થોડું પાણી એડ કરું છું. ફ્રેન્ડ્સ, અને આપણે એને કેક ઉપર સરસ રીતે લગાવી દેવાનું છે. બોર્ડર આપી દેવાની છે. ટોપર્સ આપણે આપણી રીતે અરેન્જ કરી દેવાની છે. જો તમને મારો વિડીયો ગમે તો શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.